જય કુખાર મેડીમાં માતાજીના પરચા જોઈને ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું. જય કુખાર મેડીમાં. મારું નામ પવન સોની, અમદાવાદથી. આ મારા મમ્મી છે રીટાબેન સોની. પરચો આપ્યો હતો. મારા લગ્નના 7મા મહિને મને GBS કરીને બીમારી થઈ હતી. એ બીમારીમાં મારા હાથ અને પગ બંને જતા રહ્યા હતા. કામ કરતાં અચાનક જ બંધ થઈ ગયા હતા. તો ઘણી પ્રોબ્લેમ હતી. ડૉક્ટરે એવું કીધું હતું કે લગભગ 9 મહિના તો એને પથારીમાંથી ઊભા થતા થશે અને 1.5-2 વર્ષે કદાચ ચાલતો થાય. એ બી કેવું 2-3 જણા પકડે તો ના, શક્યતા નહીં. લાખે એક જ જણને આ બીમારી થાય છે. અને બીમારી મને લગ્નના 7મા-8મા મહિના થઈ ગઈ હતી. મારા એક મિત્રને સપનામાં બહુચર માતા આવ્યા હતા અને વિડીયો જોયા. એને શ્રદ્ધા બેઠીને એણે મારા માટે માનતા માની કે જો મારા ભાઈબંધને સારું થઈ જશે તો હું માં દર્શન કરવા માટે લઈશ. અને પછી મને માં જે વસ્તુ 9-10 મહિને માણસ પથારીમાંથી ઊભો થાય એ હું 1 મહિનામાં ઊભો થઈ ગયો હતો. અને જે 1.5-2 વર્ષે માણસ ચાલતો થાય એ હું 3 મહિને ચાલતો થઈ ગયો હતો. એ નથી આવ્યા. એ એમના મમ્મી સાથે આવીને દર્શન કરીને જાય છે. અત્યારે એવું હતું કે એના ઘરે કોઈ માનતું નહોતું. અત્યારે એના ઘરે આખો ફ્લેટ આવે છે અહીંયા દર્શન કરવા માટે. એને સપનામાં બહુચર માતા, એને બી ખબર નહોતી. ના, એ બી જાણતો નહોતો. એને સપના, એ બહુચર માતાનો ભગત છે અને સોલંકી છે. બહુચર માતાના કુળદેવી છે અને બહુચર માતામાં શ્રદ્ધા એને ઘણી છે. તો એને રાતે સપનામાં માતાજી આવ્યા. માતા સવાર ઉઠીને બધા વિડીયો જોયા. તો વિડીયો જોયો તો એને મજા આવી. તો એણે પછી મારા માટે માનતા માની. મને મહિનાની અંદર હું ઊભો થઈ ગયો. 3 મહિનામાં ચાલતો થઈ ગયો. અને ડૉક્ટરો કહેતા હતા 1.5 વર્ષે તો એ ખાલી ચાલતો થશે. આજે 1.5 વર્ષે હું બધું જ કામ કરી શકું છું. કોઈ મને ના કે મને GBS કરીને એક બીમારી બી થઈ ગઈ હતી. એવું મને માતાજીનો ચમત્કાર છે ને મને માની આશા છે. અને માં તમારો કોટી ધન્યવાદ એ માટે. આજે લાખો એવા ભૂલા પડેલા છોકરા હતા જે માં કુળદેવીને ભૂલી ગયા હતા. આજે હજારો પેઢીની કુળદેવી તમારા માટે એટલો બધો આશીષ, એટલું બધું એને હરખ છે તમારા માટેમાં કે લાખો દીકરાઓને તમે કુળદેવી ના કર્યામાં. એમાં હું પણ આવ્યો માં કે મારી કુળદેવી એટલી પ્રસન્ન હતી. મારા કુળદેવીને દર્શન કરવા ગયો ત્યારે એટલા પ્રસન્ન હતા કે મારો છોકરો આવ્યો. એટલે માં એક સપનું હતું તમારા ચરણ મારે નમવું હતું. માં સ્વીકાર કરજે માં. માં હું અભય છું અને હું સુરતથી આવું છું. માં મેં લગભગ 8-9 મહિના પહેલાં જ્યારે ગયા નવરાત્રિ હતી ત્યારે તમને મેં કીધેલું કે માં હવે તમે જે કરો એ ખરું મારા લાયક. તમે જે પ્રવચનમાં કીધું ને માં કે જે મારા લાયક હતું એ તમે કરજો. પછી એવું થયું કે તમને સિક્કા આપ્યા પછી થોડાક વખત પછી એવી બાંધતા રાખેલી હતી કે માં જે પણ મારો ધંધો થાય ને એના 25% હું તમારા પારે ચડાવીશ માં. અને હું 2 ઘરાકને લઈને ગયો હતો માં. એમાં એવું હતું કે જે ઘરાક પાસે મને આશા હતી એનું તો કંઈ ફળ જ ના આવ્યું માં. પણ જેની પાસે આશા જ નહોતી એ ખાલી જોવા આવ્યા હતા ને એની પાસેથી મને બહુ એટલું લાંબુ ફળ મળ્યું કે મને એમ થયું કે હવે આ તમારી જ દેન છે માં. અને એના પૈસા આવ્યા ને માં તો ત્યારે પ્રવચનમાં તમને એવું કીધેલું કે જો મારા આશીર્વાદથી ને તમારા કુળદેવીના આશીર્વાદથી જો તમારી પાસે 2 પૈસા બચાવે ને તો એનું પહેલાં સમાધાન કરજો જેને તમારે આપવાના બાકી છે માં. તો એ આપવામાં કે જેની સાથે હિસાબમાં લેણદેણી હતી માં આપવામાં એવું થઈ ગયું કે બધા પૈસા વપરાઈ ગયા માં. અને મને પછી ખબર પડી કે મારા માના મૂકવાના તો રહી જ ગયા. તો પછી મેં અહીંયા 2-3 વાર શ્રીફળ પણ મૂક્યા કે માં મારી માફી છે માં કે તમારા પૈસા તમારા પારે ચડાવવાના હું ન ચડાવી શક્યો. એના માટે મેં 2-3 વાર શ્રીફળ પણ મૂક્યા છે માં. તમને પણ અરજી કરી પણ આજે માં પૈસા હાથમાં છે અને હું તમારા ચરણોમાં મૂકવા માંગુ છું માં. અને માં હું લગભગ 1-1.5 વર્ષથી આવું છું માં. પણ પહેલાં તો માં અહીંયા આવ્યો ને જો માં શરૂઆતથી કહું તો પહેલાં અહીંયા આવ્યો તો હું રડતો હતો. બીજી વખત એવું થયું કે ના યાર આ તો બધું અહીંયા તો બધું એવી રીતના જ માતાજીના જ માણસો હશે. આ મંગળવાર જ ને? હા માં. કાલે જ યાદ કરે તો તને મારા ધન્ય ભાગમાં એટલે મંગળનું જ સમાધાન જોતા હતા. તો વિડીયો જોતા કે આ ભાઈ જો પરચો આવો આલે. મંગળનો પરચો તો એવો હતો કે હું મંગળવાર કરતો હતો. તમે મને અહીંયા આવીને કીધું કે તું મંગળવાર કરતો હતો. મેં કીધું હા. તો એ કે તને મંગળ દોષે કોઈ કીધું? મેં કીધું હા, કોઈક મને જે લોકો જ્યોતિષ વિધિ કરાવે ને એણે મને કીધું કે મંગળ દોષ છે ને સર્પ દોષ છે ને એવા 2-3 દોષો કીધા ને મને કીધું 15,000 રૂપિયાની વિધિ છે, નહીં કરાવે તો લગ્નમાં તકલીફ પડશે. તો મેં કીધું કરાવી દો ભાઈ, પછી તકલીફ પડે એવું ક્યાં કરવું. તો તમારી પાસે આવ્યો ને તો તમે કીધું કે ભાઈ એવા કોઈ થયું કંઈ નથી, તારા મંગળ દોષ તો ઊભો જ છે. તો મેં કીધું હવે અસમંજસમાં શું કરું. તમે પછી મને કીધું કે એક કામ કર, 5 લાલ કપડાં લઈ લે અને 5 જણને દાન કરી દે બા. તો હું ઘરે ગયો અને મારી વાઈફને કીધું તો મારી વાઈફ કહે કે મારી વાઈફ સાદા કપડાં લઈ આવી. મેં કીધું સાદા કપડાં નહીં,
સારામાં સારા બ્લાઉઝ પીસ લે કે એવા લોકોને આપવાના કે જે લોકો લગ્નના પ્રસંગમાં આ વસ્તુ પહેરી શકે એવા બ્લાઉઝ પીસ મેં લીધા અને માં બધા જે અજાણ્યા લોકો મળ્યા એને આપતો ગયો માં અને લગભગ એ આપીને હું હજી મારા કામે લાગ્યો ને 15 મિનિટમાં મને ફોન આવ્યો જેની પાસેથી હું 1.5 વર્ષથી 5 લાખ રૂપિયા માંગતો હતો ને એ કે આલે 2 લાખ રૂપિયા તું લઈ જામાં કેટલી મિનિટમાં? 15 જ મિનિટમાં મને ફોન આવ્યો હું બી વિચારમાં કે આ સાચું હશે કે માતાજી આવું બધું માં આવું વિશ્વાસ જો અમે છે ને અમે આજે માં નાની ઉંમરના લોકો આવું બધું જોયેલું નહીં માં મારા ઘરે મારા બા ને બધા કહેતા વાતો સાંભળી પણ જ્યારે તમે પોતે અનુભવ કરો ને માં તો એમ થાય કે આ બધી વાતો માં તમે બોલો છો પણ આ બધું સાચે થાય છે આવું એમ તો નવાઈ લાગે કે ભાઈ આ માં તમે કીધું એટલે થયું કે આ તો બધું થવાનું હતું એટલે થઈ ગયું તો ત્યારે વિશ્વાસ ન આવ્યો માં પણ હતું ખરી કે માએ કીધું છે એટલે થયું એટલે માની જ કૃપા છે પછી એવું થયું માં કે હું ઉપર આવ્યો ને તમે તમારે પ્રવચનમાં કીધું કે ભાઈ જો મામાના ઘરની તમે દેવી પૂછતા હોય તો તમે બંધ કરી દેજો તો મારા પપ્પા છે ને એની મોસાળની માં ચામુંડા માં છે તો એ પહેલા એમ કે ચામુંડા માત કીજે ને પછી કે મમ્માઈ માત કીજે મેં પપ્પાને ઘણી વાર ટોક્યા હતા કે પપ્પા આવું ના કરે તમારા બહુ વર્ષોથી કહેતા હોય પણ પપ્પા માને નહીં કારણ કે એમને પહેલેથી જ એમની શ્રદ્ધા જ એમની મામાની મા પર છે તો તમને મેં કીધું તો તમે કીધું કે એક કામ કર તું એમના નામથી 5 કુવાસી જમાડી અને એમને તું પ્રણામ કરી દે તો મેં એમનો ફોટો ત્યારે મેં ઘડી કરી અને મારી રીતે મેં મૂકી દીધો સાચવીને પણ હું એમને હવે પૂછતો નથી અને હવે હું મારા મમ્માઈ માને પૂછું તો જેવું મમ્માઈ માનું ને તમે મને જે 5 કુવાસીઓ જમાડવા કીધી તો મેં કીધું 5 ની 11 કુવાસીઓ જમાડીશ અને 9 જ કુવાસીઓ થઈ તો મારા મનમાં એવું થયું કે કેમ 9 જ કુવાસીઓ થઈ કેમ 2 ઓછી થઈ તો તરત જેને નહોતું આવવાનું ને તરત આવી ગયા કે કંઈ નહીં હું તારે ત્યાં આવી જ જઈશ એમ તો એ 2 11 થઈ ગયા અને તમે માનો નહીં જોયેલા બાકીના 3 લાખ હતા ને એ 15 મિનિટમાં પાછા આવી ગયા માં બીજા 3 લાખ બચતા હતા એ 15 મિનિટમાં આવી ગયા ત્યારે તો માં સિક્કો લાગીને તમે કીધું કે ના ભાઈ આ તારા માં મારી માની દેન છે તમે જો મત કરનાર શંકા થતી ને બધી મટી ગઈ માં આવા કાળા કળિયુગમાં આવા ચમત્કાર માં અમે જોયું નહીં ક્યારે સમજો તો પિક્ચરમાં ટ્રીકો લોકો કરે એવું જોતા ખોટા કંકુઓ પાડે એવું જોતા માં તો કેવી રીતના વિશ્વાસ આવે મને અને પહેલી વાર તો માં એવું કે ભાઈ આજે ત્યારે જે વિશ્વાસ થયો ને તો મેં કીધું નહીં યાર મારી માં અને માં તમારી પછી જાણતા તો એવું થયું કે ઘણા કામો એવા છે કે તમે કર્યા છે અને તમે કહો છો કે ના તારી કુળમાતાએ કર્યા છે તમે તમારા કરેલા કામો મારી કુળમાના નામ પર ઢોળીને તમે એમ કહો છો કે ના તું મારો ના થા તું મારા કુળનો નહીં એટલે તું તારી કુળનો થા તો તારા કુળના દીવાનું તું ભલું કરશે તો તારી માં તારું ભલું કરશે બીજું કોઈ ભલું નહીં કરે માં આવી જ્ઞાન તો કદાચ દુનિયામાં કોઈ નથી આપતું મા બાપ તો નહીં કોઈ જ નથી આપતું માં ભુવા કેટલા ભુવાએ ફર્યા હશે મારા ઘરવાળા મારા મા બાપોએ કેટલી તકલીફો વેઠી હશે ને ભુવાઓ ફરી કોઈ ભુવા એવું નથી કહેતા કે તમે ક્યારેક તમારા મા બાપને પહેલા ભુવા આવ્યા તો તમારી માનો દીવો કરાવ્યો ક્યારે નથી બન્યું માં ભુવા એમની માતાઓને પૂજાવડાવે હા એમ કે મારી માં તમે આ બધું મૂકી દો મારી માને પૂજવું પડશે જ્યારે જગતમાં હું સોલંકી પેઢીની માતાજી એવી છું જ્યારે હું જાહેરમાં એવું કહું છું કે મને પૂછશો નહીં મારી પૂજા કરશો નહીં તમે તમારી ઘેર બેઠેલી કુળદેવીને મોનો મારા કરતાય વધારે મને ઠીક છે કામ થોડું ઘણું કર્યું પણ મને એવી આશા નહોતી તો હું મૂંઝાતો હતો કે બીજા ગ્રાહક તો ખાલી જોવા જ આવે છે તો કેમ કામ થશે તો છે ને અચાનક હું એમની સાથે પહેલો દિવસ માર્કેટમાં ફરતો હતો બીજા દિવસ માર્કેટમાં ફરતો હતો ને તો એ કે આ ભાઈ તો ઓલા ભાઈ છે મેં કીધું કોણ ભાઈ તો એ કે એ ભાઈ જે ભાઈ અમને મળ્યા ને એની અસલાલીમાં ફેક્ટરી છે ફૂલ બનાવવાની અને મેં કીધું આ તો મારા માડીના ઘરના છે મારે મળવા તો જવું જ પડે મેં તો કીધું તમે અસલાલીથી છો મેં કે હા તો મેં કીધું હું તો બારેજા ધામવાલો છું તો કે બારેજા તમે રહો છો મેં કીધું ના મેં તો મારા માતાજી રહી બારેજા મેં કીધું તો એ કે તમે ખૂંખાર મેલીને મને ભક્ત છો મેં કીધું હા નામ તો જગતને હર પાર છે માં કદાચ લોકો અહીંયા કોઈ કારણસર આવી નહીં શકતા હોય માં પણ વિડીયો તો તમારા હરેક ભક્તો જોવે છે માં હરેક જોવે લોકોને એવું લાગશે કે આ બધા કદાચ જુઠ્ઠું બોલે છે કે કેવું પણ એક સમય એવો આવશે માં કે ગોરિયાઓ અહીંયા ઉભા રહેશે કે માં તું મને સમાધાન કરી આપ માને તમારે ટ્રાન્સલેટર બેસાડવો પડશે ટ્રાન્સલેટર આ બોલ મારો પહેલાનો છે માં ફોરેનર આવશે ઇંગ્લિશમાં ભલે હું ઇંગ્લિશ નહીં બોલું પણ ટ્રાન્સલેટર બોલશે હા માં હા એ બોલશે કે મારી ઇંગ્લિશમાં આવું ગુજરાતીમાં ટ્રાન્સલેટ ઇંગ્લિશ કરીને આવું કહેવા માંગે છે માં એવું જ ને હા માં હું હવે એક શ્રીફળ લાવ્યો છું માં જે મને ધ્યાન નથી પણ કોઈક વસ્તુ મારાથી તમારું માનેલું ને રહી ગયું છે માં એનું આ શ્રીફળ છે માં મમ્મીને માં પગમાં દુખવા આવ્યું હતું ને તો એ અચાનક બહુ રડતી હતી માં તો એનું રડું ના જોવાયું મારાથી એટલે મેં કીધું માં તમને આ હું શ્રીફળ કરીશ માં હોમ ટૂથ ભેગું કરીને